અને આ 6032 કિલોમીટરનો કોરિડોર છે, જેમાં 5 સ્ટેશન આવે છે અને 5 સ્ટેશનમાંથી 4 સ્ટેશન છે એ એલિવેટેડ છે અને એક છે એ અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. અમદાવાદને મોટો ફાયદો થાય એવો એક નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે કર્યો છે અને આ ડેવલપમેન્ટ અમદાવાદને ખાસો એવો ફાયદો અપાવશે, આખા સ્ટેટને ફાયદો થશે અને કોમનવેલ્થ ગેમ્સ 2030 જે થવાની છે એની અંદર આ પ્રોજેક્ટનો ખાસો એવો ઉપયોગ થવાનો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકની અંદર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ 2A એને મંજૂરી આપી દેવામાં આવી છે અને આ 6032 કિલોમીટરનો કોરિડોર છે, જેમાં 5 સ્ટેશન આવે છે અને 5 સ્ટેશનમાંથી 4 સ્ટેશન છે એ એલિવેટેડ છે અને એક છે એ અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. હવે આ જે 2A મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ છે એની અંદર ટોટલ 5 સ્ટેશન આવે છે. એક આશ્રમ રોડ, બીજું કોટેશ્વર પ્રાચીન મંદિર, ત્રીજું સાબરમતી નદી, 4 સરદારનગર અને 5 એરપોર્ટ. અને આ પ્રોજેક્ટનો જે કુલ ખર્ચ છે એ 2069.04 કરોડ રૂપિયાનો છે. હવે આનાથી સીધો ફાયદો એ થવાનો છે કે હવે જે કોઈ પણ વ્યક્તિ એટલે સ્થાનિક હશે કે બહારથી આવેલા વ્યક્તિ હશે એ એરપોર્ટ ઉપર ઉતરશે તો એરપોર્ટ ઉપરથી એને ગાંધીનગર કે અમદાવાદના કોઈ પણ સ્થળે જવું હોય તો એને સીધી કનેક્ટિવિટી મળી જશે મેટ્રો રેલની અને એને કારણે બહુ સરળતાથી થઈ જશે. અને આ આખો જે પ્રોજેક્ટ છે એ માસ ટ્રાન્સપોર્ટેશન માટેનો છે, કારણ કે આખા દેશની અંદર વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ કે સુરતની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ, બધી જ જગ્યાએ મેજર પ્રોબ્લેમ છે ટ્રાફિકનો. અને ટ્રાફિકને કારણે ટ્રાફિકનો પ્રોબ્લેમ એટલા માટે છે કે વેહિકલોની સંખ્યા બહુ જ વધી ગઈ છે અને ટ્રાફિક વધવો અને વેહિકલ્સ વધવા એનો મતલબ એમ છે કે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. તો આને દૂર કરવા માટે આ માસ ટ્રાન્સપોર્ટેશનનો પ્રોજેક્ટ સરકાર લાવે છે, જેવી રીતના BRTS ચાલે છે, મેટ્રો રેલ. તો આને કારણે થશે શું કે માસ ટ્રાન્સપોર્ટેશનને કારણે ટ્રાફિકનું ભારણ ઘટશે, વેહિકલોની સંખ્યા રોડ ઉપર ઓછી થશે, એ તો પર્યાવરણને પણ ફાયદો થશે. 2029ની અંદર વર્લ્ડ પોલીસ ગેમ છે એ રમાવાની છે અને 2030માં કોમનવેલ્થ ગેમ રમાવાની છે. એટલે આસપાસના જે વિસ્તારો છે એમાં સ્પોર્ટ્સની સુવિધાઓ વિકસવાની શક્યતા છે અને આ મેટ્રો રેલને કારણે પર્યટનને વેગ મળશે, આર્થિક પ્રવૃત્તિ ધમધમશે. કારણ કે મેટ્રો સ્ટેશનની આજુબાજુ પણ જે સ્થાનિક લોકો કે જેઓ એ નાના નાના બિઝનેસ કરીને એમને પણ સારો એવો ફાયદો થશે. હવે આ મેટ્રો ફેઝ 2 છે એનું બાંધકામની જે શરૂઆત છે એ આ વર્ષના અંતમાં થવાની ધારણા છે અને સામાન્ય રીતે કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય તો 5 વર્ષ થાય, પરંતુ 2030માં કોમનવેલ્થ ગેમ છે એટલે કોઈ પણ હિસાબે એના પહેલાં આ આખો પ્રોજેક્ટ તૈયાર કરવો પડશે અને સરકાર કરી પણ દેશે, કારણ કે કોમનવેલ્થ ગેમ છે એ આખા દેશ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ જે પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થશે તો 2000 લોકોને રોજગારી મળશે અને સિસ્ટમના સંચાલન માટે 500 લોકો કામ કરવાના છે. એટલે મેં તમને જે પ્રમાણે કીધું તે કે આ પ્રોજેક્ટની જે કનેક્ટિવિટી છે એ ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટી સાથે છે. ઉપરાંત મોટેરાની અંદર જે બની રહ્યું છે કોમનવેલ્થ ગેમનું સ્ટેડિયમ એની સાથે કનેક્ટિવિટી મળશે અને સાબરમતી નદીની આસપાસ વિકસિત થઈ રહેલા નવા કોમ્પ્લેક્સ અને સરદારનગર જેવા જે જૂના રહેણાંક છે એના વિસ્તારના લોકોને પણ આનાથી ફાયદો થવાનો છે. મતલબમાં આ પ્રોજેક્ટ અમદાવાદની દિશા અને દશા બદલી નાખે એવો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.